ઘનઘોર જંગલ, ચારે બાજુ શાંતિ અને એક નાનો છોકરો, જેની પાસે હતી 400 ગાયો અને એક મોટું સપનું. આ છોકરો હતો સત્યકામ જાબાલી. એક દિવસ ગુરુજી ઋષિ ગૌતમે તેને કહ્યું, સત્યકામ, આ 400 ગાયોને જંગલમાં લઈ જા. જ્યારે તેઓ 1000 થઈ જાય ત્યારે પાછો આવજે. આ કામ સરળ નહોતું. વર્ષો લાગી શકે, એકલતા સહન કરવી પડે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પણ સત્યકામે નિર્ભય થઈને કહ્યું, ગુરુજી, હું આ કાર્ય જરૂર પૂર્ણ કરીશ. સત્યકામ ગાયોને લઈને ઘનઘોર જંગલમાં ગયો. દિવસે તડકો પડતો, રાત્રે ઠંડી પડતી, ક્યારેક વરસાદ, ક્યારેક તોફાન, પણ સત્યકામ ક્યારેય હાર માનતો નહોતો. તે ગાયોની ખૂબ કાળજી લેતો, તેમને સુરક્ષિત રાખતો, પોતે ભૂખ્યો રહીને પણ ગાયોને ખવડાવતો. વર્ષો પસાર થયા. એક દિવસ સત્યકામે ગાયોને ગણવાનું શરૂ કર્યું. તે આશ્ચર્યમાં પડી ગયો. હવે ગાયો 1000 થઈ ગઈ હતી. તેના ચહેરા પર ખુશી છલકાઈ. તે સમજ્યો કે તેની મહેનત અને ધૈર્યનું ફળ હવે મળ્યું છે. સત્યકામ ગાયોને લઈને ગુરુકુળમાં પાછો આવ્યો. ગુરુજી તેને જોઈને ખૂબ ખુશ થયા. તેમણે કહ્યું, સત્યકામ, તું માત્ર ગાયોની સેવા જ નથી કરી, તું ધૈર્ય, મહેનત અને જવાબદારીની સાચી પરીક્ષા પાસ કરી છે. હવે તું સાચું જ્ઞાન મેળવવા લાયક બની ગયો છે. સત્યકામની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમય જતાં સત્યકામ એક મહાન ઋષિ બન્યો અને લોકો તેને સત્ય, મહેનત અને ધૈર્ય માટે યાદ કરવા લાગ્યા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત, ધૈર્ય અને સત્યનો માર્ગ ક્યારેય વ્યર્થ નથી જતો. જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ હાર નથી માનતો, તે જ સાચી સફળતા મેળવે છે. કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત તો કરવી જ પડે છે. ખાલી મહેનતની સાથે ધીરજ રાખવી પડે છે, કેમ કે ધીરજના ફળ મીઠા છે. માટે સત્યકામ જાબાલીની જેમ માંડ્યા રહો અને લક્ષ્ય સુધી પહોંચો. જો તમને આવી પ્રેરણાદાયક વાર્તાઓ ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.